કરવી, ચોપડી વાંચવી, ભજન ગાવા, ભક્તિ કરવી, બધા સારા સારા કામ કરવા બહાર જઈને. તે બહાર બધા કેમ કરી આવે, ફલાણું કરી આવે, પણ ઘરમાં તો કશું જ નહીં. ઓબ્લાઇઝિંગ નેચર એ કોને કહેવાય કે જે પોતે જ્યાં હોય ત્યાં દરેકને મદદ કરે. પોતાના ઘરમાં બેઠા હોય ત્યાંય મદદ કરે, બહાર બેઠા હોય ત્યાંય મદદ કરે, બધી જગ્યાએ ઓબ્લાઇઝિંગ નેચર. આ તો બહાર જઈને બધી જાત જાતના લોકોને મદદ કરવાનું, કામ કરવાના, બધા સેવા કરવાના, જાત જાતના બધા કરે, પણ ઓબ્લાઇઝિંગ નેચર નથી. એ તો ઘરે પોતાના ઘરે જાય અને પોતાના ઘરે પોતાની વાઈફથી બીમાર હોય પાણી અપાય ના ને તોય બૂમ પાડે, ખબર નથી પડતી એમ કે લાય પાણી લાય કે. આ ઓબ્લાઇઝિંગ નેચર નથી. ઓબ્લાઇઝિંગ નેચર એ પોતાના ઘરની અંદર, બહાર, બધી જગ્યાએ જ્યાં પોતે હોય ત્યાં દરેક જગ્યાએ એને એવું થાય કે મારાથી બીજાને દુઃખ ના હોય. અને આ ઓબ્લાઇઝિંગ નેચર એ જ ધર્મની શરૂઆત છે. તમે કોઈ પણ મંત્ર નથી આવડતો તો ભગવાનને ન વાંધો નથી, મંદિરે નથી જતા, આરતી નથી કરતા, ભગવાન એના માટે કશું જ કહેતા નથી. પણ સૌથી મોટો આ રિલેટિવ ધર્મની શરૂઆત શું છે? ઓબ્લાઇઝિંગ નેચર. કોઈને મદદ કરે, અને કશું મદદ ના કરે તો નહીં, પણ મદદ કરવાનો ભાવ. આજે પોતાની પાસે જે સમજણ છે, પોતાની પાસે જે આવડત છે, પોતાનું શરીર સારું છે, પોતાની પાસે પૈસા છે, કોઈ વસ્તુ છે, એનાથી મદદ કરો. અને જો એવા ભાવ નથી તો આ માનવતા જ નથી આવી. હજી તો ગમે તેટલા મંદિરો બાંધો, મંદિરોમાં જાઓ, ક્રિયાઓ કરો, પણ ભગવાન એની ધર્મ કહેતા નથી. એટલે આ તો બહુ મોટી વસ્તુ છે કે આપણે હંમેશા બીજાનું સારું કરવું, એ આપણને સમજે કે ના સમજે, આપણે આપણો જે માનવતાનો જે વ્યવહાર છે એ એની જોડે કર્યા જ જવો. આપણને ખબર છે, એકવાર અમે લોકોએ તો આવી વાત સાંભળેલી છે આ, કે જેમ સવારની અંદર નદીના કિનારે એક સાધુ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરીને જેવા બહાર નીકળ્યા, આમ ઉભા ઉભા પ્રાર્થના કરતા હતા, એટલામાં એક વીંછી આવીને ડંખ માર્યો પગે. હવે એને ડંખ માર્યો તે જે નદીના પાણીની બહાર હતા, એટલે પેલો વીંછી પછી તડફડવા માંડ્યો પાણી વગર. એટલે એમણે શું કર્યું તો કે એ પાછા વીંછીને લઈને પાણીમાં મૂક્યો. તો પેલો પાણીમાં જેવો મૂક્યો ને એટલે ફરી ડંખ માર્યો એમને, અને પાછો વીંછી પાછો આવ્યો, પાણીની બહાર નીકળી જાય, અને સંત પાછા એને પાણી મૂકતા જ જાય. ત્યાં ઉભેલા એક માણસે જોયું કે વીંછી આમને ડંખ મારે છે ને આ ઘડીએ ઘડીએ 4 વખત પાણી મૂક્યો, પણ પેલો પાછો બહાર આવી જાય છે. એટલે પેલા માણસથી રહેવાયું નહીં. એને આવીને કહ્યું સંતને કે તમે શું લેવા આવું બધું કામ કરો છો, કે આ વીંછી તો તમને ડંખ મારે છે, મૂકી દો, તમે નીકળી જાઓ આ તો. ત્યારે એમણે કહ્યું કે વીંછી એનો સ્વભાવ છોડતો નથી, તો હું મારો સંતનો સ્વભાવ કેવી રીતે છોડી દઉં કે છે. એક વીંછી એનો સ્વભાવ છોડતો નથી, એનો ડંખ મારવો એ સ્વભાવ છે, અને મારો એને બચાવવાનો સ્વભાવ છે, હું કેમ છોડી શકું કે છે. આ જે પોતાનો માનવતાનો સ્વભાવ ભૂલી જાય છે કે આને તો કશું મદદ કરાય જ નહીં, આવા લોકોને તો આમ કરાય જ નહીં, તે માનવતા ખલાસ કરી નાખીએ છીએ આપણે. આપણું કામ શું છે? એટલું જ જોવાનું કે મારે માનવતામાં રહેવું છે. સામેવાળા સમજે કે ના સમજે, અને છતાંય જો આપણને અંદરથી એવા બહુ ભાવ ઊભા થતા ના હોય તો સામે ચાલીને કંઈ કરવાની જરૂર નથી.
પણ આપણે નિરંતર એ ભાવમાં રહેવું જોઈએ કે ઓબ્લાઇઝિંગ નેચર રાખો, મદદરૂપ થાઓ. એટલે દાદા ભગવાને પણ આ બહુ જ કહ્યું કે એક ઝાડ પાસેથી પણ શીખવું હોય ને તો આ શીખવા જેવું છે. આ ઝાડ આપણને શું ઉપદેશ આપે છે? ઓબ્લાઇઝ કરો કે છે. અને એ ઓબ્લાઇઝિંગથી જ એ પોતાની ઉદ્વગતિ પામે છે. એટલે બહુ એમનો જીવનનો પ્રેક્ટિકલ આ પ્રશ્ન છે. ઘણા લોકોને થતું હોય આપણે ગમે તેટલું સારું કરવા જઈએ પણ આજે સમજવા તૈયાર ના પણ હોય, પણ આપણે આપણું કામ કરી જ જવાનું. આપણી બુદ્ધિ તો કે મને સમજતા નથી, મને સમજતા. એ બુદ્ધિ પેલું વકીલ જેવું કામ કરે પાછું. કારણ કે એને શું જોઈએ છે? મને સમજે, મને કંઈક જાણે, મને ઓળખે. એ મદદ કરે છે પણ શેના માટે? કે પોતાના અહંકાર માટે. અહંકારની જરૂર નથી આમાં. પોતાનું ઓબ્લાઇઝિંગ નેચર એ એવું ના જુએ કે આ મને સમજે છે ને આ નથી સમજતો. એવો ભેદ જ ના કરે એમાં. દાદા ભગવાન પોતે પણ કહેતા ને કે અમારો પણ જન્મથી સૌથી મોટો ગુણ એ એમ પટેલમાં કયો હતો કે ઓબ્લાઇઝિંગ નેચર. એટલો બધો ઓબ્લાઇઝિંગ નેચર કે અમે કોઈ દિવસ અમારી ચિંતા કરી જ નથી, પારકાની ચિંતા કરેલી. અને એની અંદરથી કારુણ્યતા નામનું ગુણ અંદર ઉત્પન્ન થયેલો. કારુણ્યતા, બીજાનું જ જોવાનું, બીજાને શું દુઃખ છે, બીજાને કેમ કરીને મદદરૂપ થવું, બસ એ જ જો કરેલું. ધંધામાં, ઘર બારમાં, સગાવલામાં, બધા એમાં, દરેક મિત્રોની અંદર પણ. એટલે કારુણ્યતા નામનો જે ગુણ અંદર ઉત્પન્ન થયેલો એ જ ગુણથી એમને આખું આ વિજ્ઞાન ખુલ્લું થયું છે પછી. અને એટલે તો એમની અંદર એવો ગુણ આવ્યો છે આ કે હું જે સુખ પામ્યો છું એ જગતના દરેક જીવો પામે. કારણ કે પેલી બાળપણથી પેલી કારુણ્યતા અંદર હતી. એમના મધરના સંસ્કારમાંથી સૌથી મોટો ગુણ આ કારુણ્યતાનો આવેલો છે. અને એ કારુણ્યતા, એ જ્ઞાન પછી એકદમ કરુણામાં ફેરફાર થઈ છે. અને એનાથી આખા જગતના કલ્યાણમાં બહુ મોટા નિમિત્ત બન્યા ને કારુણ્યતા. ઘણા માણસો એટલા બધા ધાર્મિક હોય પણ ઓબ્લાઇઝિંગ નેચર વાળા ના હોય. ધાર્મિક હોવું એ જુદું અને ઓબ્લાઇઝિંગ નેચર વાળું જુદું છે. ઓબ્લાઇઝિંગ નેચર તો પોતાની વાઈફ, દીકરો, દીકરી, બહુ ગમે તે હોય બધાની સાથે ઓબ્લાઇઝિંગ નેચર હોય. જ્યારે ધાર્મિક તો બહાર સંસ્થાઓમાં જઈને બધી સેવા કરે, કામ કરે, મદદ કરી આવે, ઘરમાં કશું જ નહીં. ઓબ્લાઇઝિંગ નેચર ના હોય. અને આ માનવતાનો સૌથી મોટો ગુણ છે ઓબ્લાઇઝિંગ નેચર. અને એ બહુ બહુ જ મોટી વસ્તુ છે. આ આપણે આપણી પ્રકૃતિમાં બીજાને સારું કરવાના ભાવ લાયા હોય તો કરે જ જવાનું. એ આપણે એનું જોવાનું નહીં કે મને સમજે કે ના સમજે. જેમ દાદા ભગવાન હતા, એમને સમજનાર કેટલા માણસ હશે? તો એમણે તો એમનું જે જ્ઞાન છે એ વહેતા જ જાય, જ્ઞાન આપતા જ જાય, આપતા જ જાય. લોકો સમજે એમને કે ના સમજે, એની મેળે જ સમજશે. તો આપણને એ સમજે એની અંદર આપણે ઊંડા ઉતારવાનું, એની મેળે સમજશે. એટલે બહુ સુંદર વાત છે એમની. આ સરસ વાત છે. આ દાદા ભગવાને તો બહુ જ આ મૂક્યું ને કે હિન્દુસ્તાનના મનુષ્યનો સૌથી મોટો ધ્યેય જ આ હોવો જોઈએ. મનુષ્ય જીવનનો મુખ્ય જે ધ્યેય છે એમાંનો એક ધ્યેય કે પોતાનો આ મન, વચન, કાયા પરોપકાર માટે વપરાય. કાં તો બીજો ધ્યેય છે કે પોતે કોણ છે એનું ભાન કરી લે. બસ આ બે જ ધ્યેય માટે
મનુષ્ય જન્મ છે. મનુષ્ય જન્મ કઈ પૈસા કમાવા માટે, ઘર બાર ભેગા કરવા માટે, નામ કરવા માટે, એના માટે નથી. એ તો બધું બાય પ્રોડક્શનમાં છે. મુખ્ય જે બે ધ્યેય છે કયા છે? તો કે મન વચન કાયા પરોપકાર માટે વપરાય. મન, વાણી અને શરીર એ બીજાના ઉપયોગ માટે, પરોપકાર માટે જ્યારે વપરાય ત્યારે એની અંદરથી કુદરત શું કરે છે? તો કે એને બાય પ્રોડક્શનની અંદર સંસારના બધા જ સુખો પ્રાપ્ત કરાવે છે. દાદા કહેતા ને, આ ઓબ્લાઇઝિંગ નેચર નો જેને ધ્યેય થયો એને સંસારના કોઈ દુઃખ આપે નહીં. પછી જે પોતાના મા બાપ, પોતાના ગુરુ, એ બધાની સેવામાં, એ બધામાં ઓબ્લાઇઝિંગ કરવામાં પડ્યો તો એને સંસારના કોઈ દુઃખ આવે નહીં. એના બાય પ્રોડક્ટની અંદર એને લક્ષ્મી મળે, શરીરની સુખ સગવડો મળે, બધું મળે. દાદા ભગવાન કહેતા ને, અમારું મેઇન પ્રોડક્શન શું છે? કે જગત કલ્યાણ. અને એ જગત કલ્યાણના પ્રોડક્શનની અંદર આ બાય પ્રોડક્શન અમારું જુઓ કેટલું ઊંચું મળે છે. કે છે ખાવા પીવાનું, રહેવાનું, માણસો, બધું. કારણ કે અમારું પ્રોડક્શન શું છે? જગત કલ્યાણનું. અને એ જગત કલ્યાણના પ્રોડક્શન નેચરમાં જાય છે અને એનું ફળ પછી આ બધું બાય પ્રોડક્શનનું મળે છે. જ્યારે આપણે પ્રોડક્શન શું કરીએ છીએ? પૈસા કમાવાનું, નામ કમાવાનું, છોકરાઓનું, છોકરીઓનું, શરીરનું, આ બધા પ્રોડક્શનમાં આપણે પડ્યા છીએ. જે ખરેખર બાય પ્રોડક્શનમાં મળે એવું છે એનું પ્રોડક્શન આપણે કરીએ છીએ. તો મેઇન જે પ્રોડક્શન કરવાનું હતું, આપણો જે ધ્યેય હતો, એ બધો ભૂલાઈ ગયો પછી એમાં. સમજો ને? એટલે આ બહુ ધ્યેય શું નક્કી કરવાનો? કાં તો એક આ ઓબ્લાઇઝિંગ નેચર, કાં તો આપણને જ્ઞાની પ્રાપ્ત થાય તો આપણે કોણ છીએ જાણીએ અને એની અંદર હવે રહેવાનું, જ્ઞાનીની આજ્ઞા, એ આપણો ધ્યેય થઈ ગયો. હવે આ બે ધ્યેય એ જ મનુષ્ય જીવનના ધ્યેય હોવા જોઈએ. અને તે પણ હિન્દુસ્તાનમાં જેનો જન્મ થયો છે, તો એની મેળે તમારું બાય પ્રોડક્શન બધું એટલું બધું ઊંચું મળ્યા જ કરશે, મળ્યા જ કરશે, મળ્યા જ કરશે. કોઈ તકલીફ નહીં આવે. પ્રોડક્શન, મેઇન પ્રોડક્શન જેનું એકદમ ઊંચું, એનું બાય પ્રોડક્શન હંમેશા સરસ હોય. એટલે બહુ સુંદર વાતો છે એમની આ. બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછશો. એમનો એક પ્રશ્ન હતો, એની આપણે વાતો લીધી. બીજા કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આપણે વાત કરીએ જરૂર. પૂછો, કઈ વાત હોય પૂછો. હા પૂછો. અવાજ આવે છે? હા, જય સચ્ચિદાનંદ. હા, હવે ઘણી વખત એવું થાય છે કે આપણું અંતસ્કરણ કે ચિત્ત છે ને અમુક જગ્યાએ જલાઈ જાય. એટલે સર્કમસ્ટન્સીસ હંમેશા એક સરખા ના રહે. ક્યારેક તો બધા પ્રેશર્સ આવી જાય બહારના સંજોગોમાં, અને પછી અમુક વખતે અમુક જગ્યાએ એવું લાગે કે આપણું ચિત્ત જલાઈ ગયું, કે અંતસ્કરણ જલાઈ ગયું, એ અંદર ચાલ્યા કરે. એટલે આપણને એવું થયા કરે કે આમ સત્સંગનું કે પાંચ આજ્ઞાનું કે શુદ્ધાત્માનું એ બધું થોડું ખસી જાય ને આ બધું થોડું હાવી થઈ જાય એવું લાગે. તો એવા ખબર નહીં પડે કે આ જલાઈ ગયું છે, આવું કરી રહ્યું છે, અંદર વારંવાર આ જ આયા કરે છે. તો એવા વખતે પછી બહાર કેવી રીતે જલ્દી નીકળી જવું કે કેવી રીતે કરવું? એટલે આ કેવું છે કે ઘણીવાર અંતસ્કરણ એ કોઈ પણ જગ્યાએ જલાય છે, એનું કારણ
એની પોતાની જે બિલીફ છે, પોતાનો જે ઈગો છે ને, એ બિલીફની એવી ગાઢપણું છે કે ત્યાં જલાઈ જાય છે અંતસ્કરણ. પછી જ્યાં જ્યાં આપણી પેલી જે બિલીફ એવી છે ને, એ બિલીફના કારણે અંતસ્કરણ વારંવાર ત્યાં જલાય, ત્યાં જ જઈને ઊભું રહે, ત્યાં જ જઈને ઊભું રહે. એમ જેમ પેલું ગોળ હોય ને, કેવી માખી ત્યાં ફર્યા કરે, એટલામાં આપણે આમ બહાર કાઢીએ ને તો પાછ થોડીક વાર ત્યાં આવી જાય, પાછી કાઢીએ ફરી આવી જાય. તમે થોડું કામમાં પડો ને, જીવન નવરા પડો, પાછું પેલું મન ત્યાં લઈ જાય તમને. કોઈ પણ વાતમાં, કોઈ પણ બનાવ બન્યો હોય, કોઈ ઘટના બની હોય, બધા એમાં લઈ જ જાય પાછું એ તમને. એની પાછળનું મૂળ કારણ પેલો જે અહંકાર છે ને અંદર, એ અહંકારની ગ્રંથિ એક પડેલી છે ને, એ ગ્રંથિ ત્યાં કામ કરી રહી છે હવે. આ એટલે એ કઈ બાબતમાં અંતસ્કરણ જલાય છે એ જાણવાનું કે કઈ બાબત છે એવી. તો કે આ કોઈ વાતની બાબત છે, કોઈ વ્યક્તિની બાબત છે, કોઈ વ્યવહારની બાબત છે, એ જે બાબતથી જલાયું છે એને આપણે જાણવી પડે કે આ બાબતથી બહુ જલાઈ ગયું છે. જેમ પેલો નક્કી કર્યું ને કે આજે આટલો નફો થવાનો હતો ને ઓછો થયો, તો આખો દિવસ એનું મન બતા કે મારે ધંધામાં ખોટ ગઈ. હવે એનું એ યાદ જલાયું છે કેમ? તો કે એણે પેલું નક્કી કરેલું કે આવું હોવું જોઈએ, આટલો નફો થવો જોઈએ. કોઈ પણ જગ્યાએ આપણે ડિસાઈડ કરેલું છે એવું નથી બનતું ને, એટલે ત્યાં પછી જલાઈ જાય છે. એક્ઝેક્ટલી આ વસ્તુ છે. એટલે હવે ધીમે ધીમે જાણવાનું કહો, આપણું નક્કી કરેલું હતું એવો વ્યવહાર થયો નહીં, એવી માણસ મળ્યું નહીં, અથવા એવી વાત થઈ નહીં, ગમે તે જગ્યા ઉપર ત્યાં પેલું અંતસ્કરણ જલાયું. તો એની પાછળ આપણો પેલો જે અંદર બનવું જોઈએ એવો જે આગ્રહ હતો ને, એ કામ કરે છે. એટલે ત્યાં આગળ એને વ્યવસ્થિતની આજ્ઞા ગોઠવવાની છે કે આ વ્યવસ્થિતના આધારે બન્યું છે કહીએ. અને જે બાબતે એનું અંતસ્કરણ જેને યાદ કરે છે ને, ત્યાં પ્રતિક્રમણ કરાવો. એના સૌથી મોટો પુરુષાર્થ શું છે? પ્રતિક્રમણનો છે. ત્યાં આ અંતસ્કરણ એટલે કે પોતાનું મન ચિત્ત જ્યાં જલાઈ જાય છે ને, એની સાથેના આપણા હિસાબો, આપણી ગાંઠો બહુ મજબૂત છે. જો એટલી બાબતની એ ખબર પડે છે એના ઉપરથી કે મને આ બાબતની ગાંઠ બહુ મોટી છે, માટે જલાય છે ત્યાં. અને એ જલાયા પછી આપણે શું કરવાનું? તો કે ખબર પડી કે આ ગાંઠ છે, શોધી નાખવાની કે મારી કઈ ગાંઠ છે. માનની ગાંઠથી જલાય છે, લોભની ગાંઠથી જલાય છે, કઈ મારી વિષયની ગાંઠોથી જલાય છે, સુખની ગાંઠોથી, અહમની ગાંઠથી જલાય. આ શોધી નાખ્યું પછી એના ઉપર પ્રતિક્રમણ કરવાનું અને પછી એને ખલાસ કરવાની કે આ તો મને આજ્ઞાની અંદર રહેવા નથી દેતું. આ અને કહેવાનું કે તારું માન, તું તો શુદ્ધાત્મા જો, તારું માન રહ્યું જ ક્યાં આમાં? હવે તો આપણે પોતાના સ્વમાનમાં આયા કહીએ, આત્માની અંદર આયા. પછી ફાઇલ નંબર 1 નું માન શું, અપમાન શું કહીએ? તો તું આટલું બધું પકડી રાખે કહીએ. એટલે આપણે ફાઇલ નંબર 1 જોડે આ વાતો કરતા કરતા એનું જે જલાયાપણાનું પેલો ગાંઠ છે ને, એ છૂટી કરવાની છે. જેવી ગાંઠ જતી રહેશે ને એટલે પેલું જલાવાનું જતું રહેશે. હા, એ મેં જોયું. તમે જે કીધું ને એ પ્રમાણે મને એકચ્યુઅલી એનાલિસિસ કરવાનો પણ ટાઈમ નતો મળતો કે સામાયિકમાં બેસું કે કઈ ક્યાં શું છે, અંદર આ કેમ ચાલ્યા કરે છે, એ બધું કરવાનો ટાઈમ ના મળ્યો. એટલે એ થોડું વધી ગયું. અને પછી જયારે મેં જોયું કે આ બધું બહુ બગડી ગયું છે, એટલે હવે તો ગમે એ રીતે થોડું જોવું તો પડશે જ ને, આને બધું ક્લિયર કરવું પડશે. એટલે મને ખ્યાલ આવ્યો કે આ બિલીફ પ્રમાણે થયું નથી ને, ત્યાં અંતસ્કરણ જલાઈ ગયું છે એવું મને હમણાં કલાક પહેલા જ પકડાયું હતું. એટલે એના પ્રતિક્રમણ કેવી રીતે કરવા? પોતાનું માનથી, પોતાનું જે માન છે ને એ પ્રમાણે બિલીફ અને એનું ના થયું એટલે હવે ત્યાં જલાયા કરે. એટલે એના પ્રતિક્રમણ કરવાના કે
મેં જે ત્યાં જલાય છે જેની જોડે એના નામના પ્રતિક્રમણ કરો કે એમનો કોઈ દોષ નથી. આ જે દોષિત લાગે છે કે આમના લીધે આવું થયું, આમના લીધે આ થયું, આના લીધે આમ થયું, ત્યાં પ્રતિક્રમણ કરો અને ફરી પાછું અંદર શક્તિ માગો કે હે દાદા ભગવાન મને આજ્ઞા પાડવાની શક્તિ આપો. જેમ જેમ પોતાની વાત અથવા પોતાની માન્યતાની જેટલી સાચી માની છે ને એમ જલાય છે. આપણે આપણી સમજણને આપણી વાતને જેટલી પોતે અહંકારે કરીને સાચી માને ને એટલું ત્યાં વાતમાં જલાય. પછી એટલે પેલું સાચું માનવાની આપણો જે અહંકાર છે ને એ આપણને આ બધું કરાવડાવે છે. ત્યાં અંદર આજ્ઞા મૂકવાની કે આ જગતમાં હું શુદ્ધાત્મા છું, એના સિવાય કશું સાચું છે જ નહીં. આ તો બધો રિલેટિવ ભાગ છે કહીએ. અને જેને જે દ્રષ્ટિએ સાચું લાગે ના લાગે અલગ અલગ હોય, બધાના હિસાબો અનુસાર કહીએ. એટલે જેની અંદર આપણું ચિત્ત જતું હોય, જલાઈ જતું હોય ને એના પ્રતિક્રમણ કરવાના, એટલે પાછું આવશે ત્યાંથી. સૌથી મોટો પુરુષાર્થ અંતસ્કરણ જ્યાં જ્યાં જલાય છે ત્યાં પ્રતિક્રમણ ખપે. એટલે પ્રતિક્રમણ થતા જશે ને એટલે પેલું એનું ત્યાં જલાવા પણ ઓછું થતું જશે. અને પછી એથી આગળનો પેલો પુરુષાર્થ કે એની ગ્રંથિને ઓળખે કે મારે કઈ ગ્રંથિ છે કે જેથી આ અંતસ્કરણ જલાય છે અંદર, અને એ ગ્રંથિને પોતે છેદી નાખે. એટલે શું, તો છેદવાનું એટલે એમાં સુખ નથી એવી બિલીફ અંદર કરતું જવાનું છે. સત્સંગ સાંભળતા અંદર ખબર પડે કે ઓહો આમાં સુખ નથી, આમાં સુખ નથી, એવું બધી બાજુથી અંદર ખબર પડતું ગયું. પેલી ગ્રંથિ છેદાવા માંડે પછી, બરાબર, અને પછી જલાતું ઓછું થઈ જાય. બરાબર. એટલે આમ તો એવું ખ્યાલ આવ્યું કે આ બિલીફ પ્રમાણે સંજોગો થતા નથી. પહેલા એકદમ ઈઝી ગોઈંગ સંજોગો હોય, પછી બધા સંજોગો બદલાઈ જાય અને પછી એમાં આપણે જે ધાર્યું એ પ્રમાણે ના થતું હોય ને પછી એ લાંબુ ચાલે ને એટલે પછી ત્યાં અંતસ્કરણ ચલાઈ જાય કે આ સંજોગો બદલાઈ ગયા, આ થતું નથી ને, એટલે એ બધું પછી ચાલે. એમાં પછી કોઈ વ્યક્તિ નાનું નાનું હોય તો પછી એ પાછું એવું, એટલે એવું પછી એમાં ચાલ્યા જ કરે એવું લાગે. ચાલ્યા જ કરે, પેલી વ્યવસ્થિત ની આજ્ઞા ના રહી. એટલે એ બધું જલાઈ જ જાય પછી ત્યાં. એટલે તમે કીધું ને એવું થોડુંક તો બધું જ્ઞાન હાજર થયું હતું કે વ્યવસ્થિત છે ને સંજોગો છે ને સંજોગો તો આવે ને જાય, વિયોગી સ્વભાવના છે, એ બધું રિલેટિવ છે. આ બધા રિલેટિવમાં ક્યાં જલાઈ જવાનું, એવું બધું આવ્યું હતું તો ખરું, પણ છતાંય એની અસર માંથી મુક્ત ના થઈ જવાય એવું લાગે. ના, એકદમ નહીં થવાય. પહેલા તો આવી રીતના જલાય એટલે એ વખતે આપણે જાણવાનું કે ઓહો આ ફાઇલ નંબર 1 ત્યાં જલાઈ ગઈ છે. આપણે એને શુદ્ધાત્મા રહીને જાણ્યું ને એ પહેલો પુરુષાર્થ હવે કે આ અંતસ્કરણ અહીંયા જલાય છે એવું ખબર પડી આપણને. એ ખબર પડી ને એ પહેલો આપણો પુરુષાર્થ. અને પછી બીજો પુરુષાર્થ આવ્યો પ્રતિક્રમણ કરાવો, આ ગાંઠને ઓળખો, પેલી આજ્ઞા ધર્મની અંદર આવો. એટલે ધીમે ધીમે પેલી ગાંઠો બધી ખલાસ થતી જશે. જેટલું અંતસ્કરણ જે જગ્યાએ આત્મા સિવાયની બાબતોમાં જલાય છે ને હજુ, એટલે આપણને પેલી મુક્તતાનો જે આનંદ અંદર અનુભવ કરવો હોય ને એ નથી થતો. કારણ કે ચિત્ત પેલું ત્યાં જલાઈ ગયું હોય, કોઈક વાતમાં, કોઈક ઘટનાની અંદર, કોઈ માણસોની જોડે ચિત્ત જલાઈ જાય આપણું. ધીમે ધીમે જેમ જેમ સત્સંગમાં આવતા આવતા શુદ્ધ થતું જશે ને પછી જલાતું ઓછું થતું જશે. પણ પ્રતિક્રમણ કરતા જવાનું, જેની અંદર જે બાબતમાં જણાવ્યું છે કે આ મેં વાતની અંદર મેં આગ્રહ રાખેલો છે તો હે દાદા ભગવાન મારા આગ્રહનું પ્રતિક્રમણ કરું છું, માફી માંગુ છું. મેં જે આ આગ્રહ રાખીને બધો વ્યવહાર કર્યો, ભૂલ કરી છે એની ક્ષમા માંગુ છું.
બરાબર. એમ કરતા કરતા પેલું બધું જલાવાનું ચિત્ત આખું ખલાસ થતું જશે તમારું. હા, એટલે બધા બહુ જ પ્રતિક્રમણ કરવા પડે એવું અત્યારે તમે કીધું એના હા, પરથી લાગ્યું એટલે કે તો 5 આજ્ઞા બધી- ચૂકાઈ જાય, સામેવાળા લોકોને શુદ્ધાત્મા જોયા નહીં, હા, એ વ્યવસ્થિત બધું વ્યવસ્થિતમાં રહ્યા આ નહીં. એટલે બધું એટલે બધા બહુ પ્રતિક્રમણ કરવા પડે બધા, કારણ કે બધી જગ્યાએ ચૂકાઈ ગયું ત્યારે જ આવું. અને એવું પણ બન્યું કે સત્સંગ સાંભળવા બેસે ને તો પણ સત્સંગમાં ધ્યાન ના હા, રહે, ના રહે, કાનમાં ના રહે. શબ્દો સંભળાય પણ ચિત્ત ત્યાં હોય એવું મને એ અનુભવ જલાઈ થાય. ગયું હોય ને એટલે દાદા ભગવાન નથી ઘણી વાર કોઈ આ મશીન જગ્યા બોલાવતા હોય ને તો પેલો માણસ કંઈક બીજે જલાઈ ગયો હોય, તાર જોઈન્ટ બીજે હોય માણસ અહીંયા પણ એનો તાર બીજે જોઈન્ટ હોય પાછો. જે નથી માણસ રોડ ઉપર ચાલતો હોય ને આમ વાતો કરતો પણ એ ફોન ઉપર હોય બીજાના. આપણને લાગે કે કેમ આ એકલો એકલો બોલે છે, તો કે ના એ બીજે જલાઈ ગયો હશે અત્યારે. તો જેમ પેલા ફોન થી જોડાઈ જાય છે ને એવું આ મનથી પોતાના ચિત્તથી જલાઈ જાય છે અંદર. એ પોતાને એકલાને જ ખબર પડે, બહાર ખબર પડી જાય એવું હોય ઘણી વાર બેઠેલા હોય ને તો આમ સાંભળતા હોય પણ પેલા કે વચ્ચે જો કોઈ પૂછે ને તમે શું સાંભળ્યું કહો જોઈએ ત્યારે પેલું એટેન્ડ થાય, ચિત્ત હાજર થાય ત્યાં. નહીં તો શું થાય કે હાજર જ ના હોય, પેલું જ્યાં જલાઈ ગયા હોય ત્યાં ચિત્ત પહોંચી ગયું હોય. એટલે આ સત્સંગની અંદર પણ ચિત્ત ઘણી વાર ના રહે, સાંભળીએ તો પેલું ત્યાં જલાઈ ગયું હોય ને એટલે જયા જ કરે. ઘણી વાર કોકની જોડે કંઈક બન્યું હોય ને આપણે પાછી પતાવીને જલ્દી સત્સંગમાં જઈને બેઠા પણ પેલું જે જલાઈ ગયું હોય ને એટલે થોડીક વાર થાય ને યાદ આવે પાછું જતું રહે ત્યાં. એ જેમ જેમ આપણે શુદ્ધાત્મા થઈ અને આજ્ઞા ધર્મથી રહેતા જઈશું ને એમ પેલું જલાવાનું બધું ઓછું થતું જશે. અંતસ્કરણ જે સંજોગોમાં જલાઈ જાય છે ને એ જ મોટામાં મોટું ભય સ્થાનક છે. આપણે એની જોડે શું વર્ત્યા એનો ગુનો લાગુ નથી પડતો પણ એ વર્ત્યા પછી આપણે ચિત્ત ત્યાં ચોંટી જાય છે ને એ ગુનો લાગુ પડે છે, એ અશુદ્ધ થાય છે ચિત્ત ત્યાં. બરાબર છે, ખ્યાલ આવ્યો. એટલે ત્યાં પ્રતિક્રમણ કરીએ તો જ ત્યાંથી આપણું ચિત્ત તો જ પાછું ફરે ત્યાંથી. પ્રતિક્રમણ એ બહુ જ આ અંતસ્કરણને મુક્ત કરનારું બહુ જ મોટું પુરુષાર્થનું સાધન છે પ્રતિક્રમણ. આખું અંતસ્કરણને મુક્ત કરશે, પછી ચિત્ત શુદ્ધ થશે. એમ આજ્ઞા ધર્મ વધતો જશે, એમ કરતા કરતા પેલું ચિત્ત જલાવાનું બધું ઓછું થઈ જશે. સમજાય ને? હા, સમજાયું. સરસ વાત છે. પણ આવું કરતા 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 જ ધીમે ધીમે સંસારની કોઈ પણ બાબતોમાં આપણું ચિત્ત જલાશે જ નહીં. પછી બસ એવી દશામાં રહેવાનું જ ગમે છે, પણ એવી દશા રહેતી નથી. ના આવશે ને, ધીમે ધીમે આવે ને. એકદમ આજે તમે જે વસ્તુ સમજમાં આવશે ને એનો એ સમજણ જેટલી પૂરી થશે ને એમાંનો 1% પછી વર્તનમાં આવશે. પછી એમ કરતા કરતા સમજ વધતા 2% થશે, 3% થશે, એવું થશે. પછી દાદા કહે છે ને કેવું થશે તમારે, તો કે તમારું ચિત્ત કોઈ જગ્યાએ અટકશે જ નહીં. આ બધા કામ કરશો તો તમે ખાઓ પીવો, વાતો કરો, બોલો, વ્યવહાર કરો, લગ્નમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જશો નહીં તોય તમારું ચિત્ત હંમેશા શુદ્ધાત્માની અંદર જ રહેશે, કોઈ જગ્યાએ અટકશે નહીં. એવું એની મેળે જ થશે. આ દાદા ભગવાનની જે આજ્ઞા છે, પ્રતિક્રમણનું જે સાધન છે, એનાથી શું થશે તો કે આ ચિત્ત ચોખ્ખું થતા એવું શુદ્ધ થશે કે કોઈ પણ જગ્યાએ ચોંટે જ નહીં પછી. બરાબર. અને આ ચિત્ત ક્યાં બધે આ ચોંટી જાય તો કે જ્યાં આપણે પેલી સુખની માન્યતા, પેલા અહમની માન્યતા હોય ને એટલું જ ચોંટે છે. અહમને જે નક્કી કરેલું હોય ને ત્યાં જ ચોંટે, બાકી ના ચોંટે એનું. કારણ કે એને વેલ્યુ માની છે આને, એ વ્યવહારની એ વાતને એને વેલ્યુ માની છે એટલે ત્યાં ચોંટી જાય ઘડી ઘડી.
જેમ આજ્ઞાની વેલ્યુ વધશે, પ્રતિક્રમણની, શુદ્ધાત્મા જોવાની, પછી આ ચોંટશે જ નહીં આ બધામાં. બરાબર. એટલે અંતસ્કરણ મુક્ત થાય. આપણે શુદ્ધાત્મા થઈ ગયા, મુક્ત થઈ ગયા, પણ આખું અંતસ્કરણ પણ હવે મુક્ત થઈ જાય એવો પુરુષાર્થ આજ્ઞાથી શરૂ થાય છે હવે. હા બોલો. ઘણી વખત વ્યવહારમાં અમુક ડિસિઝન લેવામાં પણ કન્ફ્યુઝ થઈ જવાય કે આમ કરીશું તો આ તકલીફ છે ને આમ કરીશું તો આ. હવે બે બાજુ તકલીફ છે તો એ વખતે ડિસિઝન ના લઈ શકીએ તો પછી એ વખતે એવા સ્ટેજમાં શું કરવું? એ આપણી જોડે કોક હોય એને કહેવાનું કે શું કરવું છે, એ કે આ કરો. હા, એ આપણા પર છોડી દે ને, એ આપણા પર છોડી દે. હા, તો આપણે બે માંથી જે એક મૂકી દેવાનું, ગમે તે એક મૂકી દેવાનું, એની મેળે વ્યવસ્થિત શું કરે છે જોયા કરવાનું પછી. અચ્છા, ઓકે. આ તો કેવું છે તો કે આપણને એવું લાગે છે કે હું આ ડિસિઝન લઈશ તો આવું થશે અને આ ડિસિઝન લઈશ તો આવું થશે, પણ ખરેખર તો આ જે ડિસિઝન લેનાર ભાગ છે ને એ પેલો વ્યવસ્થિતના આધીન છે. આપણું વ્યવસ્થિત જે હોય ને એવું ડિસિઝન લેવાય છે. આ લગ્ન માટે છોકરો જોઈએ, છોકરી જોઈએ તો શું બધા પોતાના ડિસિઝન કરતા હશે? ધંધામાં, ભણવામાં, ઘરમાં કોઈ પોતાનું કોઈ ડિસિઝન નથી હોતું. ઘણી વાર આપણને થાય કે આ ભાઈને આ બેન સાથે કેમનું મેળ થતો હશે, કેવું ડિસિઝન કેમનું લીધું હશે આપણે? તો કે ના, આ ડિસિઝન થી દુનિયા નથી ચાલતી એવી. એ પેલા વ્યવસ્થિત શક્તિના અધીન ચાલે છે કે પેલો માણસ અને આ બે ભેગા થાય ને એટલે હિસાબના અનુસાર પેલું વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. એટલે આપણે તો શું કરવાનું, એક ડિસિઝન મૂકી દેવાનું, ચલો ભાઈ અત્યારે આવું આ સારું લાગે છે ને એના ઉપર ચાલો કહીએ. વ્યવસ્થિત એની મેળે જ રસ્તે નહીં જવાનું હોય ને તો એની મેળે બદલાઈ દેશે. પણ દાદા ભગવાન શું કે તમારે દ્વિધામાં નહીં રહેવાનું. ચાલતા ના હોય, બે રસ્તા આયા, કઈ રસ્તે ઉભા નહીં રહેવાનું, ચાલી જાવ. આપણે અડધો કલાક કલાક સુધી ડિસિઝનમાં બેસી રહીએ ને તો એ દ્વિધાનો જે સમય છે ને એ ભયંકર અજ્ઞાનતા વાળો સમય કહેવાય. મૂંઝવણમાં ગયું આપણું જે દર્શન છે, આપણી સમજણ છે ને એને આપણે એમાં મૂકી રાખી દ્વિધામાં. એ મને એક ગમે તે ડિસિઝન લઈ લો, કરવું છે તો કે હા, નથી કરવું ના. આપણું વ્યવસ્થિત એની મેળે જો નહીં કરવાનું હોય ને તો તમે કરવા જશો ને તો સંજોગો બદલી નાખશે. સમજાય ને? એટલે પછી વ્યવસ્થિત ઉપર મૂકો. ડિસિઝન લેવામાં આપણે એક મૂકી જ દેવાનું, તરત ફાઇલ ને કહેવાનું ગમે તે ડિસિઝન લઈ લે કઈ તો. બરાબર. અને કશું ના આવડે તો બે ચિઠ્ઠી બનાવી નાખવાની કે એ દાદા ભગવાન મારા માટે જે યોગ્ય હોય એ રસ્તો બતાવવામાંથી કહીએ. પછી જે ચિઠ્ઠીમાં નીકળે ને એ કરે જવાનું એની મેળે. ઘણી વાર એવું બને, કોઈક વાર એવું બને, પણ આ બધા ઉપાય છે ને, દ્વિધામાં નહીં રહેવાનું. દાદા શું કે દ્વિધામાં નહીં રહેવું કોઈ દિવસ. અને બધું વ્યવસ્થિત એની મેળે બધું ગોઠવતું જ હોય છે. આ દવાખાને જવું કે આ દવાખાને, અરે ગમે તે એક દવાખાને જાય એટલે તારો ઉપાય શરૂ થાય છે. દ્વિધામાં કોઈ પણ બાબતની દ્વિધામાં ઊંડું ઉતારવું નહીં. બરાબર. આપણું વ્યવસ્થિત પછી એની મેળે બધું ગોઠવાતું જાય. આપણે એક જગ્યાએ ગયા એટલે એની મેળે વ્યવસ્થિત લઈ જશે. પછી જોડે માણસ હોય તો આપણે એને કહેવાનું, અને એક ના તમે જે કહો તો આપણે લઈ લેવાનું. આપણે અંદર કહેવાનું ચલો એક ડિસિઝન લઈ લો કહીએ. બરાબર, સમજાઈ ગયું. યસ, બરાબર. હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ કઈ વાત કરવી હોય જરૂરથી કરજો.
શું કહો છો પ્રજ્ઞાબેન? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શું છે, કોઈ વાત કહીએ તો કહો જરૂર. તમારો તો જન્મદિવસ ગયો હમણાં? ગઈકાલે. એમ નહીં, બહુ સરસ. શું કર્યું? બસ કીર્તન ભક્તિ કરી, સવારે સાંજે બંને ટાઈમ ચરણ વિધિ કરી, કીર્તન ભક્તિ કરી. બહુ સુંદર કહેવાય, બહુ સુંદર કહેવાય. બસ હવે મને એવા આશીર્વાદ આપો કે જગત કલ્યાણના કામમાં આગળ વધું અને જ્ઞાન મને વધારે સમજાય. એ બહુ જ આ બસ એવા આશીર્વાદ આપો. જગત કલ્યાણનો ભાવ જ એ કહે ને કે દાદા કે અમારી બધી જ શક્તિ એની પાછળ કામે લાગી જાય. પછી જેનો જગત કલ્યાણનો શુદ્ધ ભાવ, એને દાદા ભગવાનની બધી શક્તિ એની મેળે જ કામ લાગે. એને સમજણમાં આવે, એને બધું એવું વર્તું થાય, બધું એને એની મેળે જ થતું જાય છે. કારણ કે આ જગત કલ્યાણનો ભાવ એ બહુ જબરજસ્ત. દુનિયામાં દરેકને એવું હોય કે મારું સારું થાય, પરિવારનું સારું થાય, એવા ભાવ હોય. આખા જગતના કોને ભાવ હોય? અને બહાર જે લોકો બોલતા હોય કે અમે જગતનું આમ કરીશું, લોકોને આમ ફાયદો કરીશું, એ તો બધા પોલિટિશિયન હોય, તો બુદ્ધિથી બોલતા હોય, ખાલી દેખાવથી. હૃદયમાં કોઈ ના હોય એમાં. જ્યારે આપણે દાદા ભગવાનના તો મહાત્માઓ તો હૃદયથી બોલ્યા, અને આ હૃદયથી જો બોલ્યા, જગત કલ્યાણનો ભાવ કર્યો ખાલી, તો દાદા ભગવાનની એટલી બધી શક્તિઓ આપણી પાછળ કામ કર્યા જ કરે પછી. અને ખરેખર જ્ઞાનીને મળ્યા પછી આ જ ભાવના વિશેષ રહેવી જોઈએ. આમ તો અનંત અવતાર આપણા માટે, પરિવાર માટે, શરીર માટે, હસબન્ડ માટે, વાઈફ માટે, છોકરા માટે તો બધું બહુ કર્યું છે. કેટલાય અવતાર જગતના કલ્યાણ માટે. આપણે જે સુખ પામ્યા છે એ સુખ, આપણે જે સમજ પામ્યા છે એવી સમજ બધા જ લોકોને મળે. અને એના માટે આપણે પહેલાં મોટી ભાવના કરીએ. અને બીજું શું તો કે જ્યારે આપણને એવા સંજોગ પ્રાપ્ત થાય ત્યારે એ કાર્યની અંદર આપણે આપણા મન વચન કાયાને વાપરીએ તો બહુ મોટું કામ થઈ જાય. બહુ સુંદર ભાવના છે. આ તો જબરદસ્ત ભાવના કહેવાય. જય સચ્ચિદાનંદ. કોઈ બીજા મહાત્માઓને પ્રશ્નો હોય તો આપણે જરૂરથી વાત કરીએ. અશોકભાઈ, પહેલી એવું છે કે અમે બંને જણ ક્યારે હવે અમે આમ ગુસ્સો નથી આવતો કે કશું જ આવતું નથી. એમ બહુ સુંદર કહેવાય ને. અને મારી સાથે હું કીર્તન ભક્તિ કરું, ચરણ વિધિ કરું તો એ મારી સાથે જ બેઠા હોય, એ સાંભળે. એટલે એમને જે ચેન્જીસ બધું આવ્યું છે ને, એટલે એ બધું મને એટલો બધો આનંદ થાય છે ને કે હવે એમ થાય કે હવે પાછળના જે વર્ષો જેટલું અમારું આયુષ્ય કર્મમાં હોય ત્યાં સુધી બસ હવે દાદાની ભક્તિ જ કરવી છે ને જ્ઞાનમાં જ આગળ વધવું છે આપણે. કે હવે પોટલું અહીંથી છોડીને જ જવું છે, પોટલું બાંધવું નથી, પોટલું છોડીને જવું છે. સાચી વાત. અને આ કેવું છે કે પોતાની નબળીઓ જાય તો જ જગત માટે કામ લાગે ને. આપણે પોતાની ક્રોધ, પોતાની બધી જાતની ઈચ્છાઓ બધું હોય તો જગત માટે ક્યારે કામ લાગે? તો આ તો પોતાને જ બધી નબળીઓ ઓછી થઈ ગઈ તો દુનિયા માટે બહુ સરસ કામ ના લાગી. અને એમાંય આપણી ફાઇલ નંબર 1, 2 એ અનુકૂળતા વાળી આવી તો જબરજસ્ત કામ લાગી આપણે. કારણ કે બંને જેમ પેલું ગાડું ચાલતું હોય અને એક બળદ આમ જતો અને એક આમ જતો તો થોડીક મહેનત વધારે પડે. પછી આ તો બે એક જ દિશાના, એટલે બહુ સારામાં સારું. આ એટલે એનો આનંદ વધારે લાગે, જબરદસ્ત આનંદ લાગે ને. એની તો વાત જ જુદી ને, વાત જ જુદી ને. એટલે તે બધા કહે છે ને
કે માણસને સમજી શકે નહીં તો બહુ જ આનંદથી રહી શકાય એવું છે. માણસને બીજું કશું જરૂર નથી હોતી. એકબીજાના વિચારોને, એકબીજાની બિલીફને સમજતા શીખી ગયો તો કામ થઈ ગયું. એનું કશું નડે એવું છે જ નહીં. અને એવું જ્યારે થઈ જાય ને ત્યારે તો બહુ સરસ પોતાનું ઘર, પોતાના બધા વ્યવહાર એકદમ દિવ્ય થવા માંડે. નબળાઈ વગર ના દિવ્ય થઈ ગયા ભાઈ. અને એ બહુ કામ લાગે પછી. અને સાચી જિંદગી જેને કહેવાય ને તો જિંદગી જ શું કહેવાય એમાં. એટલે ઘણી વાર નથી કહેતા બહુ ઊંચામાં ઊંચું જ્ઞાન જાણ્યું હોય પણ નબળાઈઓ તો એની એ જ હોય તો કશું કામનું નહીં. 25 પુસ્તકો લખ્યા હોય પણ વાઈફ જોડે મતભેદ હોય, ઘરમાં કકડાટ ક્લેશ હોય, જેની જોડે મતભેદ પડતા હોય તો કશું જાણ્યું નથી દાદા કે. એટલે આ નબળાઈ જતી રહી તો બહુ મોટું, બહુ ગજબનું કામ થયું કહેવાય. બહુ સરસ કહેવાય. અને સરસ દાદા ભગવાન તમને આ જગત કલ્યાણના નિમિત્તની અંદર એવા ઉપયોગમાં લે એવી અમે લોકો પણ પ્રાર્થના કરીએ કે બહુ સુંદર તમે ઉપયોગમાં આવો. મન વચન કાયા એમાં જ વપરાય તમારા. બહુ જ સારી વસ્તુ છે. અદભુત ભાવના. બસ એવા આશીર્વાદ આપો બધા મહાત્માઓ અને અશોકભાઈ, કારણ કે દેવ જન્મમાં દેવનું કલ્યાણ કરવું આગળ. બહુ જ સરસ. અને તમે તો કોરોનામાંથી પણ બહાર આવી ગયા હવે તો, એટલે બહુ મોટી વસ્તુ છે. દાદાની ખરેખર કૃપા અશોકભાઈ, ખરેખર બહુ કામ કરે, બહુ કામ. દેવદેવીઓની બહુ જ કૃપા. એમ કહું ને કે ખરેખર મને એટલો એવો અનુભવ થયો છે ને કે એના સિવાય કશું જ નથી એમ કહું. સાચી વાત છે, સાચી વાત છે. જીવનમાં જ્યારે એવા સંજોગો આવે ને અનુભવ થાય ને ત્યારે દ્રઢતા થઈ જાય કે ઓહો આપણા ઉપર જબરજસ્ત દેવ લોકોની કૃપા, દાદા ભગવાનનું યોગ બળ જબરજસ્ત કામ રહેલું છે. કોઈ મહાત્માઓને પ્રશ્નો ના હોય તો પદ ગઈએ આપણે. ગવડાવો તમે એક પદ તો પછી ગવડાવશો ને? હા ગવડાવીશ. કોઈ પ્રશ્ન નથી લાગતા મહાત્માઓને. આપણે એકાદ પદ માણીએ ને તમારું. જય સચ્ચિદાનંદ. જે પાન નીકળ્યું છે ને એ પણ જોઉં છું. હા વાંધો નહીં. ચોપડી ખોલતા જે નીકળ્યું એ લઈ લઉં છું. બહુ સરસ, બહુ સરસ. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ, કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ, કહો સલુણા સાજનિયા. જેને હૈયે અગાધ ભર્યું, જેને નયને અમૃત જાય કર્યું, જેને અંગે આત્મિક નૂર ભર્યું. શોધું છું ક્યાં સાંભળશે કોઈ, કહો સલુણા સાજનિયા. જેના મુખમાંથી ફૂલડા ઝરતા, જેના અંતર રસમાં નિતરંતા, જેના હાસ્ય વિમળ મનડા હરતા. હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ, કહો સલુણા સાજનિયા. જેના સુત ચારિત્ર સુવાસ ભરે, જેની સોબત દિલના દોષ ભરે, જેની કૃપા તરણનો મેળ કરે.
કહો સલુના સાજનિયા જેના એક જ શબ્દે શાસ્ત્ર બને જેની એક નજરથી મોક્ષ મળે જેની સન્મુખ લબ્ધિ પડે શોધું છું ત્યાં સાંપડશે કોઈ કહો શરૂના સાજનિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા મારા દોષ નાદીના ટળિયા મારા સર્વ મનોરથ આજ પડ્યા હું શોધું છું ત્યાં સાંપડશે કોઈ કહો સલુના સાજનિયા હું જંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુના સાજનિયા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત છે. સરસ. કોઈ મહાત્માને જો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે લઈએ. હા, જરૂરથી પૂછો. કાકા આપણે પેલું પદ છે ને એક બ્રહ્મચર્યમાં પાંચે વ્રતો આવી જાય તો એ કયા પાંચ વ્રતની વાત કરવા છો કાકા એ કડીમાં? એટલે બહુ જ મહાવીર ભગવાને જે આખો ક્રમિક માર્ગનો જે ધર્મ બતાવ્યો છે એ 5 મહાવ્રતો આપ્યા છે. જે આપણને વર્તે એને વ્રત કહેવાય છે. આપણને વર્તવું જોઈએ એવું. એ વર્તે તો જ એને વ્રત કહેવાય. એવા 5 મહાવ્રત આપ્યા છે. એમાંનું પહેલું છે એક અહિંસા. અહિંસા એ મહાવ્રત છે. નથી લખતા ઘણી વાર અહિંસા પરમો ધર્મ. પરમ છેલ્લામાં છેલ્લો જે ધર્મ છે અહિંસાનો છે. નાના નાના જીવોથી માંડી ઠીક અહિંસાની ટોપ ઉપર જાય ત્યારે વિતરાગોનું પૂરેપૂરું જ્ઞાન એની સમજમાં આવ્યું કહેવાય. અહિંસા એ